અરે બપોર વખરાત પડ્યો પણ ઓછો પડ્યો. પાણી અધૂરું મિલીને આવું પડ્યું. વધારે પડ્યો તો વારવાનું ના રહે. ત્યાં હોય ઓય શું કરવા ફોન જોતો કેટલા વાગે ફોન પડે તું શું કરું ભાત લઈને નતો આવવાનું 10 વાગ્યા તો સાચો તો ભૂલી ગયો. સાચે તો ભૂલી ગયો. ઓવા આખી જિંદગી ભાઈ પેલું અમર કાકા કરવાનું હોય તો મોટા હોય એમાં કરો એમાં શું. અને તમે નહીં નોના હો ઠીકા હો નોણા જ કહેવાય. તમને નોના કહેવાય તા હા તો આ બધું થયું છે ને તમને નોના એવું ના જોવાનું હોય. હાવ ના જોવાનું હોય. કરો કામ એ નોકરી કરે એટલે નોકરી તો આજ નહીં કાલ તેથી આખી જિંદગી રહેવાની તે તમે નહીં એટલે હવે હું આખી જિંદગી રહેવાનો છું. એટલે પણ થાય એવું હોય કરો ને તમે હજુ. એ તો કામ જ છું ને તો પણ હું એમાં શું કરું. પણ આવા તો નહીં તારા ખેતમ તો ના આવે ભાત લઈને તો આવે ને નહીં આવા ભૂલી ગયો. તમનું ભૂલી ગયો પણ પોતે ભૂલી ગયો ખાવાનું. એ આમ તો કહું પોતે ભૂલી ગયો ખાવાનું તમે નતો દેખાતો. એવું શું કરું પણ ભૂલી ગયો પણ ના ચમનું ભૂલી ગયો ફોન જોતો તો એટલે આ ફોન જતો નવાનો લાવેલો ફોન ને પણ ભૂલી ગયો પડી મેલો હેડો. ચમનું કોણ પડી મેલું મારે ખાઈ લો તમે જાઓ. તો હું તો ખાઈશ પણ હજુ તો તને સંભળાવવો પડશે મારે બે બોલ. એટલે આ રેવા દો ને શું રેવા દઉં અહીં ભૂખે મરી ગયા આખી જિંદગી મરી ગયા. બસ હું કાકા બોલશો ને તા બોલું નહીં તારે શું કરું. પણ હું શું કરું ભૂલી ગયો. અરે પણ ભૂલી ગયો એટલે સારું તમે બેહો થાકીને આવ્યા છે બે બોની પછી ગયા હું કામ જ કરાવું ખેતરમાં રહ્યા થોડી ખાલી ખોટા આયા જો પીઓ. હા તું ઢોરાઈ નાખી પાણી તમને પીતો નહીં આવડતું. હા પીતા નહીં આવડતું. મેં પાલો ભરીને આપી તું. હેડા ઊભો થાય એટલે આ પકડ પાવડો એ બે તારા અધૂરા મેલ્યા હે એ પૂરા કરી આય બરાબર. નહીં જવા તમે નહીં જવાનો એટલે મારે નહીં જવું તમે જાઓ તમારા હાથું કરો માર નહીં. પકડ આ પાવડો હું નહીં પકડવાનો. હેડો ઊભી થાવ આમ નહીં જવાનો તમે નહીં જવાનો તમે જાઓ. એટલે હું જાહું ખાઈ બન જાહું તું જાહેડ અધૂરી પેલા પતાઈ દે જાહેડ. તમે તમારા હાથું કરો માર નહીં જરૂર. અરે માર હાથું નહીં તાર હાથું કરો હું તાર હાથું. નહીં માર કરું મારા હાથું તમારે નહીં કરવાનું હું કરીશ મારા હાથું. અરે જા હું ખાઈ લો તો લગીને તો જા. નહીં જવાનું તમારે જવું હોય જાઓ. તમારે ખાઈને જવું હોય તો જાઓ ને મને મારા હો. હું ખાઈ લઉં પછી જવું યાર. સારું જજો તો મારે નહીં જવું. તો લગી નહીં બે જે તો જતો નહીં સારું મને બે હીરા ખબર હું ખાઈ લઉં. મને ખાલી ખોટો મારા પા તે તો પડે ત્યાં એટલે જ્યાં સુધી તમે હતા હું બસ આપા આવતો હતો. બોલો કેટલા હેડ્યા તમે? એટલે ના બોલશો દુકાને જવું યાર. કેમ તારી દુકાન તમને તારી દુકાન ખવાઈ ગયું કઠોળ ઓવા તો દાળની દવા બતાવું સીધે અંધેરીનું દાંતન આવે ના કરાય. ચમ કોટા વાગે એનું રસ ના પીધો તાપા કોટા ચાલવાનું આવે કોટા વાગે ના વાગે એટલે કોટા વાગે અંગેરી પીવું કોટા હારી નહીં આવતી ચોટી દઈએ ના વાગે વાગે તમે ખાલી ચાવજો રસ નહીં પીવાનો હો તમ ના એટલે શું થશે એટલે રસ ના પીવાય તો ત્યાં સમજો ને વાત ના પણ શું થાય ઉપર મટી ના જાય વેલું ઓહો હમણાં કોણ સમજાવે તા હવે મેં કહ્યું એટલું કરજો ને અંગેરી દાંતન હા ખાલી ચાવવાનું જ તે એમ તો હરેલાનું કર્યું ગામડાનું કર્યું બાવરિયાનું કર્યું એનથી ના મટે તમ મટતું હોય એનથી તમ ના મટે એ તો કે દવા કહેવાય પણ એમ કહો કે તમે અંગેરી દાંતન કરજો તમે હરેલાનું કર્યું ગામડાનું કર્યું બાવરિયાનું કર્યું પણ કશું ના થયું ખાલી પૂછા તો જતા આપણે કહ્યું એનું કહ્યું અંગેરી હા નહીં કહ્યું એનું કરજો મટી જશે
સાચું ને સાચું સાચું જેતુજી હતું ને અરે સાચું કહું તા કે ત્રણ દાડા અહીં આવું ને આવું થાય ત્રણ દાડા. કઠોર ખોરાક આવું નહીં થયું એ તો બાફો એટલે પોતું થઈ જાય. તમારી સાચી વાત પોતું નતું કઠણ લાકડા જેવું હતું આ કંઈક બીજું જ તમે ખાધું છે એમ. નહીં કશું બીજું ખાતું ના ના સાચું બોલી જાઓ. પણ તમે કોકને કહી દો કોઈ ના કહું બોલી જાઓ. કહી દઈશું એમાં શું સાચું કે કોકને શું કહેવાનું ખાધું જ ખાધું. કારણ કે પેટની વાત કોઈ કરતો નહીં હું અને આ તમને પહેલી વખત કરવા જઈ રહ્યો કહી દો શું અને મેં સાંભળ્યું કે તમે બીજે બધા ને ઘેરે ઘેર જઈને કહે છો અને આખા ગામમાં મારી વાત ફેલાવશે એટલે મને નહીં થયું? ના ફેલાવું ભરામો ને નહીં કોણ નહીં કહું નહીં ખાવ ગળા છો ગડા વધારે પડતું કરશે અરે એનો કોઈ વાંધો નહીં હું કોઈ ના કહું. સાચું સાચું એક જગ્યાએ મેટરમાં જતો તમારે બહુ બહુ મારે બહુ એટલું બધું મારી થાપો જ નાખ્યો તમે ભલા મોના કોની મેટર હતી સનભાઈને તા સનભાઈની મેટર ને તમે શું લેવા ગયા? એમાં એવું હતું ને કે તમને ખબર હા તો પહેલાં ભમાવા એટલે મને વાત મળી ઉપડી ગયો એટલે છે ને આ ડોહલાને આવો મેટરનું પડવાનો બહુ શોખ. અમને આલ્યું બરોબર આવ્યું. તમે મેટર થકી જ આપેલા તો હરખું કરાય નહીં એવું ઓહ હેલ્મેટ પહેરી નાખ હેલ્મેટ એટલે કોઈ થાપોટ જ ના મારે કોક આખું ડોકું જ તમારું વાળી નાખશે. હેલ્મેટ પહેરી એમ તો ગોઠેવો નહીં પણ નહીં ગોઠેવો લે હું પેલા 10,000 તમે એકલા શું કરો લો? હું એકલો જ કાઢ્યું આ દાઢી નહીં રહેવા દે ને કશું નહીં રહેવા દે તમે. બધું રહે છે પણ તમે ડાયનું કરો બાબા પણ બહુ દુઃખા નહીં રહેવાતું દવાખાનામાં જઈને આ 500 પાણી ગોળી ખાતી કટરની ગોળી ખાતી પણ ના મટી ના જ મટી એક કામ કરો હા? બીજી બે હું આલું એટલે અહીં આખરી દઈશ. એ ના રાખાવે એટલે સાચું કહું મટી જશે તમને નહીં તૈયાર. રાખાવે યાર તમે હરખી જાવ બધા ને પેલા મટી જશે ને હા મેં કહ્યું અંગેરીને દાતન કરજો તરત મટી જે તમારે કરવું નહીં મટી જશે. હા મટે ને એટલે હું તમારા ઘેર આવું અને તમને ખબર પડે હલો હે તમે આમ જતા હતા હું આમ મને પાછો ઘેર ના કાઢવો હોય ના ના તો હું ઘેર જ જવાનું મારે તો તમે હું આમ જાઉં હું આમ પાછો જાઉં તો તમે આમ શું કાઢતા હતા એટલે હું કશું હું ભૂલી જ ગયો તમે વાતો. ઓ હારું ઘેર એક તો જઈશ તો ડોશી બોલશે. મીઠું નહીં હોય મને ખબર હોય આ ડોશી હા 100% મીઠું લેવા જ મોકલ્યો છે પણ હે ને હું આમને જઈશ તો પહોંચે ડોશી. હવે રાતે ના જશે રાતે મીઠું ના લેવા જવાય દો હા એવું જતા રહ્યા તમારે આ ડોશી તમને ગોળી છે મને મોકલતી હશે. પણ જતા રહો ના લેવા. કહી દેજો દુકાન બંધ થઈ ગઈ હા અને પછી આ મટે એટલે હું આવું મટે એટલે આવજો આપણા ઘેર હા. અને ના મટે ને તો પછી હું કશુંક લઈને આવી શકું હા એ આવજો એ આવજો. એ તારા બાકી હતા આખો આવી જઈશું લાગે મને યાડવા દે હેડ પેલો એટલે મને નક્કી જ લાગે એ ફોન જ જોતો હશે બેઠો બેઠો બહુ તો છે મારો ને બુકલા હા હજી ફોન જોવો હું આલરેડી ચાલુ કરી દે. અને આ હું હેડા હતા ખેતરમાં બરોબર તું તો જવાનો નહીં આખી જિંદગી અમારે જ ખવડાવવું પડશે ભાઈ તું કરી કરી જાઉં તમે હેડે હા હું જાઉં તો અહીં ગોનો હોવા બહાર જ ના બહાર ના આવું તો એટલે બહાર પવન હારો આવે. પવન ને પવનમાં આ 50-60 હજારનો ફોન લઈ જશે આ ચોરી ચેલી થાય છે તને ખબર છે હું મારા ગધા મેલ લઈશ. અરે આ ગધામ તને ખબર ના પડે એમ લઈ જશે ના થાય ચોરી યાર. મારું મોહન મેં ઊંઘી જજે હારું મેં ઊંઘી જઈશ. બરોબર હું જાઉં બરોબર હા વહેલા આવજો. એ તો હા કાકા બોલે મને ઊંઘી જવા ભાઈ અકરાવે કેટલું એમને શી ખબર બહાર જ ઊંઘવાનું તો કોઈ એક થયો ઊંઘે આવહન માં કાકો આવશે મને ઊંઘી જવા દે બર ઊંઘ આવે હા ફટાફટ પેલા દુકાન જતા રહેવું પડશે લાલભા હાય બોલો હું એમ કહું આજ રાતનો કંઈક પ્લાન
પેલે કરીએ. એટલે ચોરીનો પ્લાન તો નહીં ને? નહીં, એક જણો રસ્તા મૂકી રહ્યા હે. અને તો જીતુ નહીં? હા, હા. જીતુજી એનો છોકરો હા તે ભૂકો ભૂકો હો એને તો અચ્છા 50-60 હજારનો ફોન ચોરી કરવાની હે? ઉઠાઈને હેડ ડ્રમ ઓ યો બાપા તમે તો પેલી ફેરીમાં બહુ માર હું ના થોડા આપણે એટલે હું આટલે દાડી હેઠે નીકળું ને તો એ બહાર તું જો એટલે એને ખબર નહીં પડે. દર જ જો આવો. તમે હું ગઈ યાર આની પેલી એન્જેલી હે ના તમારા પર વિશ્વાસ નહીં. યે સિવાય તારે પણ હે ને આખરે માર બાર કશું નહીં પડાય તું માંગે ને તમે પાકું કહો ને હોય પણ જો માર ખવડાવે તો નહીં માર ખવડાવ એટલે ઊંઘી હોય છે ફોન ને હાલ હેડો તો જોઈ જશે. આ ચંપલ તો પેલો પણ તું એવી કરે કાં ખબર પડી જાય ખબર નહીં પડતી કાં બસ હે તું છો એ બાઈ ત્યાં હા આની હા બાઈ આપી હા બરાબર આ ચમ ઉભું રાખ્યું? એક ના જવાય બાઇક લઈને પણ બાઇકનો અવાજ મોકલી નહીં ના આટલા મોટા છે પણ બુદ્ધિ ઘરી કઈ નહીં મળી ગયા 50,000 મળી ગયા ને ઉતાર હે ને ત્યાં ભૂખલા ઓ ભૂખલા હા ઉઠ 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 આઈ ગયો ત્યાંથી તારા ફોન પર મારા તો ફોન ચમ બંધ બતાવે છે ફોન તો બંધ બતાવો, ફોન તો આવી ગયો. તો હે આ ફોન ઠીક ગયો. આ બાજુ લે તને કહ્યું નતું એક ઓટો કહ્યું નતું એ હાથ આવશે એમ બહાર જ મૂક્યો તો કામ. અરે આ મીકોણ પણ તમે કોણે કહ્યું તું મેં તને ઘરમાં નતું કોણ કહ્યું તે તો પાવડો કા બહાર મૂક્યો. તને ના નથી પાડી મેં તમે અકરાતી જ નહીં. પકડાવતી હતી વારે એ કાલી હોય ને તને જો કીધું તું મેં હાથો જે 50,000 નો ફોન હે એમ ભૂલ થઈ ગઈ કાકા. ભૂલ થઈ જાય પણ હવે શું કરવાનું આમાં ત્યાં ફોન મારો પડશે તું પણ મારો તો તો પહેલા નહીં ગયા. મારો પડશે ફોન બેન જતો. હાલો હા એ તો બા આવજો ને ઘેર કોમ હે થોડું આવજો આવજો વહેલા આવજો બા હા હા ફોન આવવાનો તો હતા પણ. કોણ નહીં આ દે પેલા અમને આવડે પછી બધું ખબર પડશે તમે લેવા દેશો. તું બંધ થા ને કે બીજી આલી છે આવડે એટલે જ્યાતુજી ફોન મારવો પડશે પેલા જીતુભાઈ ફોન આવ્યો હા મને ઇમરજન્સી બોલાવે શું કામ પડ્યું છે સારું જ્યાતુજીને બોલાયેલો હંગાત હંગાત એવું લાવ હલો જ્યાતુજી કણ આવ્યો તો આ પેલું ખાડાવાળા ખેતરની બહાર પેલો રોડ હોય ને નરીવાળો નીકળી ફટાફટ હડો એટલે બધું મેલો તમે કોરા
ફટાફટ આવો ને તમે યાર મારે કોમ હક જીતુજી ત્યાં જવું હોય યાર હોવા કોમ હક કેમ ના ઇમરજન્સી તે મને ફોન કર્યો બનતો લગીને તમને ફોન કર્યો ના કર્યો મને મારવા દે હે પછી કાલ ઉઠીને એવું ના થાય કે ફોન ના મારી તમે આવો હેડો હા ચારનો કયો જો આ ચારનો વાટ જોઈને ઊભો હોવા કેટલા વાગ્યા જો દોઢ થાવ 1 વાગ્યાનો પેલા મને ફોન માર્યો હા આવતા નહીં એક તો ડોહો આવશે અવરો અવરો અમુક આવ્યો હેડ ગુડા હેડ તમે જાણો જ ખરા મારે ઉતાવળ હેડા હે હેડક ને હેડ હેડવું પડ્યો હતો ઇમરજન્સી કોમ બધા કેવો હતો પણ એમને શું હતા જરૂર પડી એટલે જાતીજી પૈસાની જરૂર નહીં હોય મહાકન નહીં એવું ના બોલશે તમે રૂપિયા મહાકન એ નહીં તો નહીં તો હું પાછો વળી જાય એટલે મને પણ કંઈક બીજું કામ થારું હાલો આપણે આવું વિચારી કંઈક અમને પાછા આવી જઈએ કાપી લેતા તો પણ બીજું કંઈક કામ હોય શું કરીએ લો તમે બહુ ફાય આડો હેડો તમે બહુ ફાય આડો ઓહો હો તમે કીધું બા જતું બા છોકરા તું હતા બધી ત્યાં કહું શું થાય તમને ફોન મારે તો મેં મને આ અમને ફોન કર્યો એવું છે ને મને એમ કે સારું કર્યું હો. હું આ ઓને પેલો ફોન ખોઈ નાખ્યો કોને કોણ હા ઓને એમ મૂક્યો તો મૂક્યો તો કરે હા વાય કનાય આ મૂક્યો તો અહીં મૂક્યો તો બે દોણા હાથ નહીં આમાં તમને કોણ કોણ શું થયું ચમડો ઊંઘી ગયો તો જવા દો ને મેં કહ્યું તું હું ખેતમ પાણી વારવા જતો ઘેર કહી ગયો કે મેં ઊંઘજે તો બહાર ઊંઘ્યો બહાર ઊંઘતો જ ઊંઘ્યો પણ જોડ ના રખાય 50,000 નો ફોન મહિને તો વરસાદ પડે તમારે તો પાણી વાળવા જવાનું પણ મહિને વરસાદ પડ્યો પણ ઓછો પડ્યો એટલે મારે જવું પડ્યું તમે યાર ખરા હો ને તા જવું પડ્યું ફરી આવ્યો માર ઘેર આવ્યો હા ઘેર આવ્યો તો આવ્યો ફોન જોવે હા 10 વાગી જાય તમે કોલે ભાત લઈને ચમ ના હા આવ્યા તો કે માર નતું આવું કે તમે કહું હાર વાંધો નહીં તેમ કરીને તો બે થાપાઈ ને બધું જવા દો એ વાત છોડો ફરી હું તો ખાઈને ફરી પાછો હેડે તો આજે બહાર ઊંઘી રહેલો તો મેં એવું કહ્યું એટલે બહાર ના ઊંઘી રહેતો ભાઈ ઊંઘજે બધા ચોરી ને એવું થાય હે બરોબર અને આ ફોન હે 50,000 નો એટલે હાથ જઈને ભાઈ ઊંઘજે દોત ના કાઢશો તમે શું દોત કાઢો હકીકત છે આ તમે બેસીને વાત કરો તો કેવું હા ગરદની નીચે તો તમારે હા બે જાઓ ઉભો થા દોત તું એવું બોલે આ ડોહલો તો માથે જ નહીં ના તો મોટો પલોઠો વારવા જઈએ તમને કહી દઉં તો હાથ પેટ લેવાનો પણ ઉભું થઈને નાઈ જવાનું હવે બરોબર ફોન તો એ જતો જ રહ્યો છે ને તાર મેં ખેતરથી ફોન માર્યો હોય એટલે ફોન તારું બંધમ બતાવવા ઉઠ્યો મને કે મને ખબર નહીં કે અહીં મેં લેતો બસ એટલું જ મને કહ્યું જોયું છોકરા આ બહાર ઊંઘો રહ્યાનું કે જે બહાર ઊંઘી રહ્યો પણ થોડુંક ને હાથી ઊંઘો યાર મારે કરાવવા મને તારું અકળાતું તો હાથી વાત પણ બહાર ઊંઘવાનું ના નહીં પછી ચેતી રહેવાનું અત્યારે આવતી જતું કોઈક ઉઠાઈ ના જાય કોઈક છોકરું ઉઠાઈને ના જાય બધું અત્યારે પાણી ચેડે પડવું પાણી ચેડે પડવું અત્યારે શું કર્યું અત્યારે ક્યાંય ઘરમાં આવીને ઉઠાઈ નાઈ જાય તો પાણી માથે પાડવું એ તો વાત સાચી જ લઈ ગયો હોય ચોર જ બરોબર શું કહીએ તાવ મેં તો હવે જીવ ભૂલી જાવ બધું તમે નવો લાવજો 50,000 થોડાક વધારે લોન કરજો થોડુંક વધારે દેવું કરજો હવે શું કરીએ કાલ લાવી કાલ નહીં લાવવાનો લાવે છે તમારે તો 10 વીઘો જમીન છે એટલે 10 વીઘો જમીન છે એટલે વીઘો આને દેવાનું એટલે વીઘો ફોન હાથું વાળવાનો શું પેલા 2 વીઘો જમીન છે એ મેલી નથી કાલ આવો ફોન એનું હકીકત લાવજે તું શીખવાડો અને થોડુંક માપમાં રહેવાનું કહો માપમાં રહેજે બરોબર આવું હકીકત ખ્યાલ ના કરી દેશો તમે સુધરો સુધરો બરોબર તમે માથે ચડાવી રાખો માથે શું કરીએ હવે આપણે દેખીએ એટલે આમાં પૂછી કોડી નહીં તો એ જફરીએ શાંતિ હોય થાય. એ છોકરા ઘેર જાય ઘરમાં શું કરીએ તાઈ એટલે આવડું ડબલું છે આવડું તે ફોન આવે ને જાય ફોન આવે ને જાય તમે આ આવડું મોટો લઈ આવ્યો કે પછી ચોર નહીં
ચોરનો કાકો આવીને ચોરી કરી છે 50,000 નતો આવડો મોટો. હવે ઘરનો પણ જો ને ઘરનો હતો ને. મોની જો હતો તાર કાકાનો કે ઘરમાં હું જેવું ઊંઘી છો કે ભાઈ શું કરીએ હવે જે મારી વાત સાંભળો જીવ તમે થોડું કમેન્ટ લાવી દીધે પછી અને હા ને તમે ગમે ત્યાં બેહવા જાઓ ને બેહવા જાઓ ને તો એમને વાતો કરતા રહેજો કે મારા આવું હકીકતમાં ઘટના બની હતી એટલે એ લોકોએ ચેતીને જોઈએ સાચું ખોટું કરી છે હવે નતો શું કરીએ ફોન ના આવે પાછું. મારા વાતો હા, હવે ફોન હવે હવે ના આવે હવે 2 કલાકમાં આવી જશે તું લેવા તો સિલાઈ જશે ફોન પડે હે ચોરી કરી નાખો હે ફોન આવતો છે પાછો પેલા કહ્યું તું કે એમ ના ઊંઘતો ઊંઘું થાતી ને ઊંઘે કહ્યું તું મેં પંખો નખાયો હોય. પણ પંખો નખાય ના પણ હાથાવણ કહ્યું તું એમ કોઈ તે હાથ્યો ને હેડો એ તો બધું અત્યારે વાતો ના ઉછેલાય પછી મેં શું કહ્યું તા હા વાતો આપણે બધાને પણ આપણા ગામ વાળાને તો કરજો એ ચેતીને રે બરોબર અને આગળ ધ્યાન રાખજો અને અમને કહેજો કે આગળ ધ્યાન રાખે તો આ જઈને એમને ફોન યાર ના બોલ કરી તને ના કહ્યું મેં પણ મોટા બોલતા છે નહીં બોલવાનું પણ મને થોડું કઈ લાગણી થઈ કે મારો 50,000 ફોન એમને શું એમને તો ખર્ચ્યા હતા અમે ખર્ચ્યા હતા થોડું કઈ જો પણ અત્યારે ના મારશે યાર માસ્ટર ઓમ હેડીએ જીતું ભાઈ આ 2 વાગવાયા 1 વાગે તમે ફોન મારે તો 1:30 વાગે હવે આવી ગયા એટલા ડોહા ટપુ હેડ હેડાતું નહીં મને લાગે ડોસી તમે આવી ગામમાં કહેતા રહેજો કે આ જીતુભાઈ ઘેર આવું થયું હતું તો બીજામાં જીતુભાઈ ઘેર થઈ તો થઈ ગયું પણ બીજાને ઘેર ના થાય મેં તો આગળ એવું ધ્યાન રાખવું પડશે બધાને ટેસ્ટ દેવું પડશે આપણે હારી 2 વાગે ડોશી ઘેર આવે તમારે ત્યાં સુધી ના મેળવા જરૂર નહીં છોકરા ખરો એટલે શું ખોરા ડોહા એટલે આમાં દંડી હતી એ દંડી ખોઈ છે તમારી તો શાયદ નહીં મિલ્યા ને તું દંડી દે નહીં હું નહીં આવી તારી ડોસી છે ને રાતે 3 વાગશે ને તો બોલશે તને કહ્યું નહીં 3 વાગે પેલો આવી જજે ઘેર એવું પણ ટોટિયા તારા ભાજીના છે એવું કહ્યું નહીં દંડી કાલ લે જઈશું ચંપલ હંતા દીધું જો આ છોકરો જો નહીં તમારા કોનો હે દેખાતો નહીં આ જો આવું પેલા તારો ત્યાં દીદી અરે આવશે તા તે તો તમે ચિંતા ના કરશો તમે પેલે ના થશે તો પેલે કારણ કે તમારા ભય શું હા કરજો હા જય માતાજી આવજો હા આવજો ડહા આવીશું તો અમે ફરી પણ તમે ધ્યાન રાખજો ધીમ ધીમ હેડો થઈ ગયા તમે નીકળવાની તમે બહુ ફાશે આડો એ તો મને યાદ રાખી દેતા Run.